હેલો વિદ્યાર્થી મિત્રો, હું ઋષિ પટેલ આપનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. જેમ આપણો એક ટોપિક ચાલી રહ્યો છે જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઇન્ટીજર નંબર્સ, જેનો ભાગ 3. આપણે આગળના બે ભાગમાં પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થશે, પછી પૂર્ણાંક સંખ્યાઓના બે અગત્યના ગુણધર્મો વિશે ચર્ચા કરી ગયા છે. પહેલો ગુણધર્મ હતો સમૃદ્ધતાનો નિયમ, જ્યારે બીજો ગુણધર્મ હતો ક્રમનો નિયમ. તથા જે બીજો ગુણધર્મ હતો તમારો ક્રમનો નિયમ, એના એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ રીતે ખાલી જગ્યા બની શકે એના વિશે પણ આપણે ચર્ચા કરી લીધી છે. તો હવે આજના વિડીયોમાં પૂર્ણાંક સંખ્યાનો અંતિમ ભાગ રહેશે કે જેમાં આપણે પૂર્ણાંક સંખ્યાના એક અંતિમ ગુણધર્મ જૂથના નિયમની ચર્ચા કરીશું અને બીજી 2 કે 3 બાબતો જે નાની નાની છે કે જે પૂર્ણાંક સંખ્યા માટે ખૂબ જ અગત્યની છે એના વિશે પણ થોડીક માહિતી મેળવીશું. અને વિડીયોના અંતમાં જેમ લાસ્ટ વિડીયોમાં જોયું હતું તેમ તે જ રીતે કે આ ગુણધર્મ કે આ બાબતો તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ રીતે ઉપયોગી બનશે એના વિશે પણ છેલ્લે ચર્ચા કરી લઈશું. તો બીજી કોઈ પણ વાતની ચર્ચા કર્યા વગર આજની વિડીયોની શરૂઆત કરીએ, જે આપણો ત્રીજો ગુણધર્મ છે. ચલો જોઈએ. શરૂઆત કરીએ જૂથનો નિયમ કે જેને આપણે અંગ્રેજીમાં કહીશું એસોસિએટિવ લો. જે પ્રમાણે આપણે સમૃદ્ધતાના નિયમમાં જોતા હતા, જે પ્રમાણે ક્રમના નિયમમાં જોતા હતા, શું જોતા હતા તો કે આપણે એક જ નિયમ અહીંયા લખીશું અને ચારે ચાર ક્રિયા માટે લાગુ પાડીશું. તો આમાં પણ એ જ વસ્તુ કરવાની છે. જૂથનો નિયમ કઈ રીતે લખાશે, કઈ રીતે ચાર ક્રિયા માટે એને અપ્લાય કરીશું એ વસ્તુ હવે સમજીએ. પહેલા આપણે નિયમ લખીશું, હવે એના પછી ઉદાહરણ દ્વારા સમજીશું. ચલો નિયમની શરૂઆત કરીએ. કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથની એટલે કે કૌંસની અદલા બદલી કરતા મળતા સરવાળાનો જવાબ પહેલા જેટલો જ આવતો હોય તો પૂર્ણાંક સંખ્યા માટે સરવાળો કયા નિયમનું તો કે જૂથના નિયમનું પાલન કરે છે. જો કઈ ફરક છે નહીં, જેમ ક્રમનો નિયમ હતો સેમ જ નિયમ જૂથનો નિયમ, પરંતુ હવે ફરક શું આવશે બંનેમાં? મને ખબર છે કે ક્રમના નિયમમાં આપણે કેટલી સંખ્યાઓ લેતા હતા તો કે 2 સંખ્યા લેતા હતા અને એમાં ક્રમના નિયમનો ઉપયોગ કરતા હતા. પણ હવે જ્યારે હું જૂથનો નિયમનો ઉપયોગ કરું છું ત્યારે આ વસ્તુ પહેલી જ વસ્તુ ખૂબ જ જરૂરી છે કે કેટલીક સંખ્યાઓ માટે જૂથનો નિયમ લાગુ પડે. એટલે કે ભાઈ ઓછામાં ઓછી કેટલી સંખ્યાઓ હોય તો હું જૂથનો નિયમ વાપરી શકું, તો ઓછામાં ઓછી 3 સંખ્યાઓ તો હોવી જ જોઈએ. એટલે કે 3 થી વધારે હશે તો જૂથનો નિયમ લાગવાનો જ છે. પણ ઓછામાં ઓછી કેટલી સંખ્યા હોવી જોઈએ તો કે 3 સંખ્યા હશે તો જ જૂથનો નિયમ લાગુ પડશે. કઈ રીતે એ વસ્તુ સમજીએ છે. પણ ક્રમના નિયમમાં આપણે જોઈએ કે 2 સંખ્યા હોય તો તમે ક્રમનો નિયમ વાપરી શકો છો. ચલો શરૂઆત કરીએ. પહેલા એક ઉદાહરણ લઈએ પછી 4 ક્રિયાઓ માટે ભણીએ છીએ. આ મેં સરવાળા માટે નિયમ લખી નાખ્યો. તો આપણે જે પ્રમાણે દર વખતે અંડરલાઈન કરીએ છીએ ક્રિયાઓ માટે એ પ્રમાણે અંડરલાઈન જોઈએ તો કે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથ એટલે કે કૌંસની અદલાબદલી કરતા મળતા, હવે અહીંયા ક્રિયા આવી તો ત્યાં હું અંડરલાઈન કરીશ, સરવાળાનો જવાબ પહેલા જેટલો જ આવતો હોય તો પૂર્ણાંક સંખ્યા માટે સરવાળો જૂથના નિયમનું પાલન કરે છે. તો કે જ્યાં અંડરલાઈન કરેલી છે ત્યાં બાદબાકી આવશે તો બાદબાકી મૂકીશ, ગુણાકાર આવે તો ગુણાકાર, ભાગાકાર આવે તો ભાગાકાર. પહેલા આ સરવાળો માટે છે તો એક ઉદાહરણ આપીને સમજાવી દઉં કે કઈ રીતે નિયમ તમને કહેવા માંગે છે અને કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે. પછી 4 ક્રિયા માટે જોઈએ છે. ચલો એક ઉદાહરણ લઈએ. મેં પહેલા જ કીધું કે ભાઈ તમારે અહીંયા આગળ ટોટલ કેટલી સંખ્યાઓને ધ્યાનમાં લેવાની છે તો કે મારે અહીંયા ટોટલ 3 સંખ્યાઓ ધ્યાનમાં લેવાની છે. આ વસ્તુ યાદ રાખવાની કે કેટલી સંખ્યા ઓછામાં ઓછી જૂથના નિયમ માટે હોવી જોઈએ તો કે ઓછામાં ઓછી 3 સંખ્યા હશે
તો જ હું જૂથનો નિયમ વાપરી શકું. ઓછામાં ઓછી બોલું છું એટલે કે 3 તો હોવી જ જોઈએ. 3 થી વધારે હશે તો જૂથનો નિયમ લાગવાનો જ છે, પણ જો 3 થી ઓછી સંખ્યા હોય કે 2 સંખ્યા હોય તેમાં જૂથનો નિયમ લાગશે નહીં. ચલો ધ્યાન રાખજો. ઉદાહરણ લઈએ. કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યા -2 + 6 + 3 આવી રીતે 3 પૂર્ણાંક સંખ્યા આપી દીધી છે અને એનો આપણે કર્યો છે સરવાળો. તો હવે જ્યારે આવી રીતે તમને કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યા આપી હોય અને તમને એવું કહે છે કે આ ત્રણેય પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો, તો અને 3 પૂર્ણાંક સંખ્યા છે તો આપણે કયો નિયમ વાપરીએ છીએ? જૂથનો નિયમ. તો કે જૂથનો નિયમ એટલે તમને અહીંયા એવું કીધું કે સંખ્યાઓમાં જૂથ એટલે કે શું થાય છે? કૌંસની અદલા બદલી કરતા. એટલે આપણે છઠ્ઠામાં કરતા હતા કે આપણને આવી રીતે 3 સંખ્યા આપી દીધી હોય તો આપણે શું કરીશું? 3 માંથી કોઈ પણ 2 સંખ્યાનો કૌંસ બનાવી દઈશું. તો કૌંસનો મતલબ શું થાય છે કે તમારે આ 3 સંખ્યાનો સરવાળો કરવો છે તો તમે પહેલા કઈ 2 સંખ્યાનો સરવાળો કરશો? તો કે જે કૌંસમાં આપેલી છે 2 સંખ્યાનો સરવાળો કરી નાખવાનો. એટલે કે ચલો મેં કૌંસ બનાવી દીધું. કૌંસ બનાવ્યું એટલે શું બનાવ્યું કહેવાશે? મેં જૂથ બનાવ્યું કહેવાશે. જૂથ બનાવી દીધું તો પહેલા એ જે કૌંસ છે એનો સરવાળો કે બાદબાકી જે કંઈ પણ કરવાનું આપણે કરી લઈએ પહેલા. ચલો -2 + 6 1 + 1 માઇનસ તો પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 2 જશે 4, પણ મોટી સંખ્યાની નિશાની +4 એટલે આનો જવાબ શું આવી ગયો? +4 આવી ગયો. પછી શું રહ્યું? +3. તો હવે આનો સરવાળો થઈ જશે ને 4 + 3 7 બનશે. તો આ રીતે હું જૂથનો નિયમ કે મેં શું કર્યું? કૌંસ બનાવ્યો. 3 સંખ્યા હતી તો 2 સંખ્યાનો કૌંસ લઈ લીધો. કૌંસ કરવાનો ફાયદો એટલો કે શું થશે? તો કે 3 માંથી કઈ 2 સંખ્યાનો સરવાળો હું પહેલા કરું? તો કે મેં આ 2 સંખ્યાનો સરવાળો મેં પહેલા કર્યો કે જેનો જવાબ 4 આવ્યો. પછી જે ત્રીજી સંખ્યા છે એની સાથે એનો સરવાળો કરી નાખ્યો તો જવાબ 7 આવી ગયો. હવે તમને એવું કીધું કે કૌંસની જૂથની અદલા બદલી કરો છો તમે. એટલે જો સંખ્યાઓ તો એની જ રાખવાની છે. આ વસ્તુ અહીંયા સમજજો. સંખ્યાઓ તો તમે એની જ રાખી રહ્યા છો, પણ તમે ખાલી બદલો છો શું? જૂથ. કૌંસ બદલો છો. કૌંસ મેં શું હતું? અહીંયા પહેલી 2 સંખ્યાને કૌંસ હતું. હવે હું છેલ્લી 2 સંખ્યાને કૌંસ લઈ લઉં છું. તો આપણે આ ચેક કરવાનું કે છે તમે જ્યારે કૌંસ બદલો છો તો શું જવાબ સરખો જ રહે છે સરવાળાનો? એ વસ્તુ આપણે અહીંયા ચેક કરવાની છે. જેમ ક્રમના નિયમમાં શું હતું? તમે ક્રમ બદલતા હતા તો જવાબ સરખો રહે છે કે નહીં એવું ચેક કરતા હતા. તો અહીંયા ક્રમની જગ્યા પર શું છે? જૂથ. જૂથ એટલે કે કૌંસ. કૌંસ જ્યારે તમે બદલી રહ્યા છો, અહીંયા કઈ 2 સંખ્યાને કૌંસ હતો? પહેલી 2 સંખ્યાને. હવે આપણે કોને કૌંસ કરી દીધો? છેલ્લી 2 સંખ્યાને. તો હવે ચેક કરીએ જવાબ સરખો રહ્યો કે નહીં. તો મને ખબર છે કૌંસ કરું ત્યારે સરવાળો કોનો કરવાનો? તો કે કૌંસમાં રહેલી 2 સંખ્યાઓનો. અહીંયા શું છે? -2 તો એમને એમ જ લખી નાખવા પડશે વચ્ચે પ્લસ હવે કૌંસનો સરવાળો 6 + 3. 6 + 3 કેટલા થશે? 9 થશે. ચલો હવે ધ્યાનથી -2 + 9 1 + 1 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 9 માંથી 2 જાય 7 અને મોટી સંખ્યાની નિશાની +7. એનો મતલબ કે આ બંને જવાબ બદલાયા? ના, એનો એ જ જવાબ મળ્યો. તો આમાં કહી શકીએ કે જો તમે સરવાળા માટે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરી રહ્યા છો અને એમાં જો તમે કૌંસની એટલે કે જૂથની અદલાબદલી કરો છો તો તમારો જવાબ સરખો જ મળે છે. તો એનો મતલબ કે જે સરવાળાની ક્રિયા છે કોના માટે? પૂર્ણાંક સંખ્યા માટે. એ જૂથના નિયમનું પાલન કરે છે. તો આ વસ્તુ ખબર પડી પહેલા કે આ ઉદાહરણમાં નિયમ સમજાવવા માટે આપ્યું તમને કે ભાઈ આ નિયમ કહેવા શું માંગે છે મને એના માટે કે તમારે કરવાનું શું છે. ધારો કે આપણે તો 3 સંખ્યાનું ઉદાહરણ આપીશું. કેમ? તો કે ઓછામાં ઓછી 3 સંખ્યા હોવી જ જોઈએ. હા, પછી 4 સંખ્યા હોય કે એનાથી વધારે સંખ્યા હોય તો શું કરવાનું આપણે જોઈ લઈશું છેલ્લે. પણ પહેલા તો નિયમ સમજવા માટે આ એક ઉદાહરણ સામાન્ય ઉદાહરણ કહેવાશે. જાણવું જરૂરી છે કે પહેલા પહેલી 2 સંખ્યાનો કૌંસ લો છો અને અથવા તો છેલ્લી 2 સંખ્યાનો કૌંસ લો છો. બંનેમાં જવાબ તો કેવો આવે છે? સરખા આવે છે. એટલે સરવાળાની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે. પણ કઈ સંખ્યા માટે? પૂર્ણાંક સંખ્યા માટે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ? ચલો હવે આ વસ્તુ તમે ઉદાહરણ સમજ્યા હોય તો આ જ રીતે આપણે 4 અલગ અલગ ક્રિયાઓ માટે ઉદાહરણ લેવાના છે. એટલે કે તમે સરવાળા માટે ઉદાહરણ જોયું એ આપણે લખીશું હમણાં. એ જ રીતે શેના માટે કરશો? બાદબાકી માટે. એ જ રીતે ગુણાકાર માટે અને એ જ રીતે ભાગાકાર માટે. તો ચલો ફરી વખત નિયમ વાંચી લો. કોઈ પણ કેટલી સંખ્યા? 3 પૂર્ણાંક સંખ્યાઓમાં ઓછામાં ઓછી કેટલી પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ જૂથના નિયમ માટે? તો કે ભાઈ 3 તો હોવી જ જોઈએ. 3 થી વધારે હશે તો ચાલશે. તો 3 પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથ એટલે કે કૌંસની અદલાબદલી કરતા મળતા સરવાળાનો જવાબ પહેલા જેટલો જ આવતો હોય તો પૂર્ણાંક સંખ્યા માટે આ જે સરવાળો છે એ જૂથના નિયમનું પાલન કરે છે. આટલું ખ્યાલ આવી ગયું? એક વખત નિયમ જોઈ લો, આ ઉદાહરણ જોઈ લો,
પછી આપણે ચારેય ક્રિયા માટે એની સમજૂતી મેળવીએ છીએ. જોઈ લો એ વખત ફટાફટ. ચલો હવે આપણે ચાર અલગ અલગ ક્રિયા માટે જૂથનો નિયમ સમજીશું. એક ઉદાહરણ જોયું એના પરથી આપણને અંદાજ તો આવી જ ગયો છે કે હવે આપણે ચાર અલગ અલગ ક્રિયા માટે કઈ રીતે પ્રક્રિયા કરીશું. ચલો પહેલી જ જે આપણી ક્રિયા છે કે પહેલી કઈ ક્રિયા છે તો કે ભાઈ પહેલી ક્રિયા આવે હંમેશા સરવાળાની ક્રિયા. કે સરવાળા માટે મારે ચેક કરવું છે કે એ જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. હા એ વખતે ચેક કરી લીધું પણ હવે લખવા માટે કે કઈ રીતે ચારે ચાર ક્રિયાનું ભાઈ ઓલ ઓવર શું આવશે ચારે ક્રિયાઓમાં એ વસ્તુ આપણે અહીંયા ચેક કરી લઈએ. ચલો સરવાળા માટે હું કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યા લઈશ, એનો આપણે જે પ્રમાણે ઉદાહરણ જોયું એ પ્રમાણે કૌંસ બનાવીને સરવાળો કરવાનો પ્રયત્ન કરીશું. ચલો ધ્યાનથી. ચલો આવી તમે આમ તો કોઈ પણ ત્રણ સંખ્યા લઈ લીધી અહીંયા આગળ કે આ ત્રણ સંખ્યાઓનો મારે સરવાળો કરવો છે અને એમાં કયો નિયમ વાપરવાનો છે? જૂથનો નિયમ. તો કે મને ખબર છે કે જૂથનો નિયમ જ્યારે હું ત્રણ સંખ્યા માટે ઉપયોગમાં લઈ રહ્યો છું તો કે ત્રણમાંથી કોઈ પણ બે સંખ્યામાં મારે કૌંસ કરવો પડશે. પહેલા એ બે સંખ્યાનો સરવાળો કરવાનો અને પછી જે ત્રીજી સંખ્યા છે એની સાથે એનો સરવાળો જે જવાબ આવ્યો છે એનો કરી લેવાનો. તો કે ભાઈ અહીંયા આગળ હું ધારો કે જરૂરી નથી હંમેશા કે પહેલી બે સંખ્યાને પહેલા કૌંસ લો પછી છેલ્લી બે સંખ્યાને ના. અહીંયા હું ઈચ્છું તો હું પહેલા છેલ્લી બે સંખ્યાનો પણ કૌંસ બનાવી શકું છું. એટલે કે પહેલા હું શું કરીશ કે આ રીતે છેલ્લી બે સંખ્યાનો કૌંસ લઈ લઈશ. ચલો હવે ધ્યાનથી એનો સરવાળો કઈ રીતે તો કે -3 તો એમના એમ જ રાખવાના જ મારે વત્તા કેમ તો કે -3 ભાઈ કૌંસમાં છે ના નથી કૌંસમાં તો જે પાછળની બે સંખ્યાઓ છે એ કૌંસમાં છે. તો આપણે પહેલા શું કરીશું આ જે બે સંખ્યા છે એનો સરવાળો કરીશું. કઈ બે સંખ્યા છે 4 અને -2 એનો સરવાળો. એક પ્લસ છે એક માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ 4 માંથી 2 જશે તો 2 પણ મોટી સંખ્યા કઈ છે 4 તો શું જવાબ આવે તમારો +2 આવશે. ચલો હવે ધ્યાનથી હવે આ બે જે સંખ્યા બાકી રહી એનો સરવાળો કરીએ. 1 માઇનસ 1 પ્લસ પ્લસ માઇનસ માઇનસ 3 માંથી 2 જશે 1 પણ મોટી સંખ્યા 3 તો કહેવામાં 1 આવશે -1 આવશે. આ રીતે થશે. ચલો ધ્યાનથી સમજી ગયા આટલી વસ્તુ. બીજું એક ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ હું લઉં તો કે તમારે એટલે આ જ ઉદાહરણમાં કૌંસ બદલવાનો થયો કેમ કે જૂથનો નિયમ તો આપણે કૌંસ બદલી રહ્યા છે. કૌંસ બદલીશું પછી જવાબ લાવીશું અને જવાબ સરખો છે કે નહીં મારે ચેક કરવો છે. તો અહીંયા તો સંખ્યાઓ તો એની એ જ છે. ચલો જોઈ લેજો સંખ્યાઓ તો મારે એની એ જ રાખવાની છે પણ મારે બદલવાનું શું છે અહીંયા આગળ કૌંસ બદલવાનો છે. કેમ તો કે ભાઈ મારે જૂથ બદલવાનું છે. જેમ અહીંયા પહેલામાં મેં શું કર્યું હતું છેલ્લી બે સંખ્યાઓને કૌંસમાં રાખી દીધી એટલે કે છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવી દઉં. હવે એની જગ્યા ઉપર હવે હું અહીંયા કઈ સંખ્યાનું જૂથ બનાવી દઈશ પહેલી બે સંખ્યાનું જૂથ બનાવીશ. ચલો ભાઈ જોઈ લો પહેલી બે સંખ્યાને જૂથમાં મૂકીએ છે તો આ કૌંસ બનાવવાનો મતલબ શું ફાયદો શું કે હવે આપણને ખબર પડી કે મારે આ જવાબ લાવવાનો છે તો શરૂઆત ક્યાંથી કરવાની છે આ કૌંસથી શરૂઆત કરવાની છે. એટલે હું પહેલા શું કરીશ -3 અને 4 નો સરવાળો કરીશ પ્લસ માઇનસ માઇનસ 4 માંથી 3 જશે 1 પણ મોટી સંખ્યા 4 છે તો મારો જવાબ શું આવશે અહીંયા આગળ +1 આવશે અને પછી એની જોડે તો 1 વત્તા -2 તો છે જ. તો ફરી વખત +1 -2 બંનેનો સરવાળો તો 1 + 1 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 2 માંથી 1 જશે તો 1 પણ મોટી સંખ્યા કઈ છે 2 કેવા છે ઋણ છે તો જવાબ શું આવશે તમારો -1 આવશે. હવે અહીંયા જોઈ લો આ બંને જવાબ બદલાયા ક્યાંય તો કે ભાઈ ના જવાબ બદલાતા નથી. અહીંયા મેં શું કરી દીધું પહેલા છેલ્લી બે સંખ્યાનો કૌંસ બનાવ્યો એટલે કે છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવ્યું પછી પહેલી બે સંખ્યાનું જૂથ બનાવ્યું બંનેનો કર્યો સરવાળો પછી જવાબ ચેક કરું છું તો જવાબ બદલાયો ના બદલાયો તો આના ઉપરથી હું શું કહી શકું કે જે આ જૂથનો નિયમ છે કોના માટે પૂર્ણાંક સંખ્યા માટે કઈ ક્રિયા છે સરવાળો છે. તમે જ્યારે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરી રહ્યા છો એમાં તમે જો કૌંસની અદલા બદલી કરો છો એટલે કે જૂથની અદલા બદલી કરો છો તો તમારો જવાબ બદલાતો નથી. તો એના માટે હું શું કહી શકું કે માટે સરવાળો કયા નિયમનું જૂથના નિયમનું શું કરે છે પાલન કરે છે. તો એનો મતલબ કે આના ઉપરથી મને ખબર પડી ગઈ કે જે મારો સરવાળાની ક્રિયા છે કઈ સંખ્યાઓની વાત કરી રહ્યા છે તો કે ભાઈ પૂર્ણાંક સંખ્યાની જ વાત કરી રહ્યા છે. તો કે જે પૂર્ણાંક સંખ્યા છે એના માટે મારો સરવાળાની ક્રિયા છે એ જૂથ એટલે કે તમારે જે કૌંસની અદલા બદલી કરો છો અથવા તો જૂથ બદલો છો ત્યારે તમારો જવાબ બદલાતો નથી એટલે કે સરવાળો જૂથના નિયમનું પાલન કરે છે. તો કે ભાઈ સરવાળાની ક્રિયા માટે પૂરું
બીજી ક્રિયા લઉં છું. કઈ બીજી ક્રિયા આવે છે આપણી? બાદબાકીની ક્રિયા. સરવાળા માટે તો જૂથના નિયમનું પાલન થાય જ છે. હવે ચેક કરો બાદબાકી માટે શું જૂથના નિયમનું પાલન થશે? કોઈ ફરક નહીં પડે. આપણે ત્રણ સંખ્યાઓ જ લઈશું, બાદબાકી જ કરીશું, પછી ચેક કરીશું, પછી છેલ્લે જવાબ લખીશું થાય છે અથવા તો નથી થતું. ચલો કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યા લઈ લઉં અને આપણે કરવાની શું છે? બાદબાકી કરવાની છે. ચલો ધ્યાનથી. આમાં મેં કઈ ત્રણ સંખ્યાઓ લીધી છે? તો કે -7 +7 -2. આ ત્રણ સંખ્યાઓની મારે શું કરવાની છે? બાદબાકી કરવાની છે. તો હવે હું શું કરીશ અહીંયા આગળ? ભાઈ મેં પહેલા જ કીધું તમે છેલ્લી બે સંખ્યાનો કૌંસ બનાવી શકો છો, પહેલી બે સંખ્યાનો પણ કૌંસ બનાવી શકો છો. તમારે જે ઈચ્છા થાય એ પ્રમાણે તમે કૌંસ બનાવી શકો છો. તો અહીંયા હું પહેલી બે સંખ્યાને કૌંસમાં લઈ લઉં છું. ચલો ધ્યાનથી. કૌંસ કરવાનો ફાયદો, હું ઘડીએ ઘડીએ બોલું છું. કૌંસ કરવાનો ફાયદો એક જ કે આપણને દાખલાની શરૂઆત ક્યાંથી કરવી એની ખબર પડી જાય. જ્યાં કોઈ પણ દાખલામાં તમને કૌંસ દેખાય તો તમારે ગણતરીની શરૂઆત ક્યાંથી કરવાની હોય છે? કૌંસમાંથી. ચલો ધ્યાનથી. -7 અને આ પણ માઇનસ, બે વખત માઇનસ છે. માઇનસ માઇનસ પ્લસ 7 + 7 14. પણ મોટી સંખ્યાની નિશાની શું આવે? તમારો જવાબ -14 આવશે. -14 -2. જોઈ લો ધ્યાનથી. -14 -2. તેનો મતલબ અહીંયા શું થઈ જાય? -14 માઇનસ માઇનસ +2 થશે. ચલો આટલું મને ખબર પડી ગઈ પહેલા. હવે -14 અને 2 નો મારે શું કરવાનો? સરવાળો કરવાનો. 1 + 1 માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. 14 માંથી 2 જાય 12. પણ મોટી સંખ્યા 14 છે. કેવા છે? માઇનસ. તો મારો જવાબ શું આવશે? -12 આવશે. ચલો આ તો ભાઈ જ્યારે તમે પહેલી બે સંખ્યાને કૌંસમાં લો છો, પહેલી બે સંખ્યાનું જૂથ બનાવો છો અને ત્રણ સંખ્યાનો સરવાળો બાદબાકી કરો છો તો જવાબ -12 આવ્યો. હવે ચેક કરવું પડશે કે હવે જો તમે આ જ રીતે છેલ્લી બે સંખ્યાને કૌંસ કરો છો અને પછી જો તમે બાદબાકી કરી રહ્યા છો તો તમારો જવાબ શું આવશે? એ વસ્તુ તમારે ચેક કરવી પડશે. ચલો જોઈએ. હવે કઈ બે સંખ્યાનો કૌંસ લેવાનો? છેલ્લી બે સંખ્યાનો કૌંસ લેવાનો. જો હું છેલ્લી બે સંખ્યાનો કૌંસ લઈ રહ્યો છું તો જે મારી આ પહેલી સંખ્યા છે કેવી રહેશે? તો એમની એમ જ રાખવાની. કેમ? તો હું ફરી કહું છું કે ગણતરી ક્યાંથી શરૂઆત થશે? તો કે તમારો જે દાખલાની ગણતરી છે એ આપણે જે કૌંસ લીધો છે ત્યાંથી શરૂઆત કરવાની. ચલો ધ્યાનથી. -7 એમ ના એમ, પછી માઇનસ, હવે +7 માઇનસ માઇનસ શું થઈ જાય? +2 થઈ જશે. ચલો આટલું તો ખબર જ છે. -7 7 વત્તા 2, 7 ને 2 કેટલા થઈ જશે? 9 થઈ જશે. આટલું તો ખબર પડી ગઈ. કેમ? તો કે ભાઈ જો અહીંયા આગળ માઇનસ માઇનસ શું થઈ જાય? +2 થશે. 7 + 2, 7 + 2 કેટલા થાય? 9 થશે. -7 -9, માઇનસ માઇનસ પ્લસ. 7 માં તમે જો 9 ઉમેરી રહ્યા છો તો તમારો જવાબ શું આવે? 16 આવશે. 7 માં 9 ઉમેરો અથવા તો 9 માં 7 ઉમેરો તો જવાબ શું આવે છે? મારો 16 આવે છે. પણ મોટી સંખ્યા 9 છે તો કેવા 16 આવશે? -16 આવશે. હવે આ ચેક કરો. શું તમારે કૌંસની અદલા બદલી કરી તો તમારો આ જવાબ સરખો આવ્યો? પહેલામાં જ્યારે તમે પહેલી બે સંખ્યાને કૌંસ લેતા હતા તો તમારો જવાબ આવ્યો -12. પણ હવે આપણે છેલ્લી બે સંખ્યાનો કૌંસ લીધો તો મારો જવાબ આવ્યો -16. એટલે કે મારો જવાબ બદલાઈ ગયો. તો એના ઉપરથી હું શું કહી શકું કે માટે કઈ ક્રિયા છે? બાદબાકી જૂથના નિયમનું પાલન કરતું નથી. પાલન કરતી નથી એટલે કે બાદબાકીમાં જૂથના નિયમનું પાલન થતું નથી. એટલે અહીંયા જો મારે નિયમ બાદબાકી માટે જોવો હોય તો કઈ રીતે નિયમ થાય? તો કે જે મારી ખાલી જગ્યા અહીંયા હું કરી રહ્યો છું શું છે? તો કે ભાઈ કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથની એટલે કે કૌંસની અદલા બદલી કરતા મળતી બાદબાકીનો જવાબ પહેલા જેટલો જ આવતો હોય તો પૂર્ણાંક સંખ્યા માટે બાદબાકી જૂથના નિયમનું પાલન કરે છે. પણ અહીંયા જોઈ લીધું તમે જો કૌંસની અદલા બદલી બાદબાકીની ક્રિયા માટે કરી રહ્યા છો તો તમારો જવાબ સરખો આવતો નથી. એટલે કે જો હું સરવાળાની ક્રિયાની વાત કરું તો જૂથના નિયમનું પાલન થશે. પણ જો હું બાદબાકીની ક્રિયાની વાત કરીશ તો જૂથના નિયમનું પાલન થતું નથી. તો આ બે વસ્તુ થઈ સરવાળાની ક્રિયા માટે, બાદબાકીની ક્રિયા માટે. જોઈ લો એક વખત. જૂથનો નિયમ સરવાળા માટે અને બાદબાકી માટે. બસ બીજી બે ક્રિયા માટે હવે જોઈએ છે. ગુણાકાર અને ભાગાકાર બાકી રહ્યા એ જોઈએ છે. પહેલા એ વખત આ જોઈ લો.
ચલો, જેમ આપણે સરવાળા અને બાદબાકી માટે જૂથનો નિયમ જોઈ ગયા કે સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે, પણ એ જ રીતે જો હું બાદબાકી માટે વાત કરું તો પાલન થતું નથી. હવે બીજી બે ક્રિયા ગુણાકાર અને ભાગાકાર માટે સમજી લઈએ. ચલો જોઈએ. ગુણાકારની ક્રિયા માટે આપણે જૂથનો નિયમ સમજીએ. તો સેમ વસ્તુ જ રહેશે કે ત્રણ પૂર્ણાંક સંખ્યા જ મારે લેવી પડશે અને ત્રણેયનો હવે કરીશું હું ગુણાકાર કરીશ. કૌંસ જે પ્રમાણે લેતા હતા એ જ પ્રમાણે લઈશું, કૌંસની અદલા બદલી પણ એ જ પ્રમાણે કરીશું અને પછી જવાબ જોઈશું કે સરખો આવે છે અથવા તો નથી આવતો, ચેક કરીએ. ચલો કોઈ પણ પહેલા તો ત્રણ ઉદાહરણ લેવા પડશે. ચલો, મેં ત્રણ પૂર્ણાંક સંખ્યા લઈ લીધી. કઈ ત્રણ લીધી? 3 લીધા, -6 લીધા અને 2 લીધા અને આ ત્રણેયનો મારે કરવાનો છે ગુણાકાર. તો જે પ્રમાણે મેં કીધું તે પ્રમાણે કે જરૂરી નથી કે કૌંસ હંમેશા પહેલી બે સંખ્યા જ બને, કે જરૂરી નથી કે કૌંસ હંમેશા છેલ્લી બે સંખ્યા જ બને. તમે કોઈ પણ ને કૌંસ બનાવી શકો છો. તો અહીંયા શરૂઆતમાં હું પહેલી બે સંખ્યાનો કૌંસ લઈ લઉં છું. કૌંસ લેવાનો કે કૌંસ કરવાનો ફાયદો એટલો છે કે દાખલામાં ગણતરીની શરૂઆત ક્યાંથી કરવી એ આપણને ખ્યાલ આવી જાય. જ્યાં કોઈ દાખલામાં તમને કૌંસ દેખાય છે તો આપણે એ દાખલામાં ગણતરીની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે કૌંસ આપ્યો છે ત્યાંથી કરવાની. તો કે હું આ દાખલાની વાત કરું કે તમને ત્રણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કીધો, તમને એમાં કૌંસ પણ આપેલો, તેનો મતલબ તમે પહેલા કઈ બે સંખ્યાનો ગુણાકાર કરશો? તો કે આ બે સંખ્યાનો ગુણાકાર પહેલા કરશો. જોઈએ ચલો. પ્લસ માઇનસ માઇનસ 3 છંગ 18 થશે અને આ જે -18 મળ્યા એનો ગુણાકાર આપણે કરીશું 2 સાથે. ચલો, એક ધન એક ઋણ, ફરી પ્લસ માઇનસ -18 દુ 36. તો એનો મતલબ કે મેં ત્રણ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારમાં જ્યારે પહેલી બે સંખ્યાને કૌંસ લઈને મેં ગણતરી કરવાની શરૂઆત કરી તો મને જવાબ મળ્યો -36. હવે હું ચેક કરીશ કે શું આ જ ત્રણ સંખ્યાઓના ગુણાકારમાં જો હું કૌંસને છેલ્લી બે સંખ્યામાં આપી દઉં છું કે છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવી દઉં છું તો મને જવાબ શું સરખો મળે છે જોઈ લઈએ. ચલો, એની જ ત્રણ સંખ્યાઓ મારે ધ્યાનમાં લેવાની છે કે 3 -6 અને 2. ફરક એટલો કે અહીંયા પહેલી બે સંખ્યાનો કૌંસ હતો, હવે અહીંયા કઈ કૌંસ આવશે? જૂથ શેનું આવશે? છેલ્લી બે સંખ્યાનું જૂથ આવશે. ચલો ધ્યાનથી, કૌંસનો મતલબ હું ફરી કહું છું, કૌંસ આપેલો હોય એનો ફાયદો એનો મતલબ એટલો જ છે કે એ દાખલામાં તમારે ગણતરીની શરૂઆત જે કૌંસ આપેલો છે ત્યાંથી કરવાની છે. તો અહીંયા મારી જોડે કૌંસ ક્યાં છે? તો કે -6 ગુણ્યા 2. તો જે પહેલી સંખ્યા છે એને હું એમની એમ જ રહેવા દઉં છું. પછીની સંખ્યા -6 ગુણ્યા 2 પ્લસ માઇનસ 6 દુ 12 થશે. તો આ રીતે એનો જવાબ લઈ લેવાનો. હવે જો ફરી વખત પ્લસ માઇનસ 12 તરી 36 થશે. તો જવાબ તમારો શું આવી ગયો? -36. તો હવે એના ઉપરથી જોઈ શકો છો તમે, જો આપણે કૌંસની અદલાબદલી કરી હતી તો મારો શું જવાબ બદલાયો ગુણાકારમાં? તો કે ના, જવાબ બદલાતો નથી. એટલે કે જ્યારે તમે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાનો શું કરો છો? ગુણાકાર કરો છો. એમાં તમે કૌંસની અદલાબદલી કરો છો. અહીંયા પહેલી બે સંખ્યાને કૌંસ હતો, અહીંયા છેલ્લી બે સંખ્યાને કૌંસ છે. જો તમે કૌંસની એટલે કે જૂથની અદલાબદલી કરશો તો પણ તમારા ગુણાકારમાં જવાબ કેવો રહે છે? સરખો રહે છે. તો આપણે કહી શકીએ કે માટે કયો છે ક્રિયા? આ ગુણાકાર જૂથના નિયમનું શું કરે છે? પાલન કરે છે. તો ગુણાકાર જૂથના નિયમનું પાલન કરે છે. તો આ જે ઉપરનો મારો નિયમ હતો શું હતો? કે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથ એટલે કે કૌંસની અદલાબદલી કરતા મળતા અહીંયા શું આવી જાય? ગુણાકારનો જવાબ પહેલા જેટલો જ આવતો હોય તો પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકાર જૂથના નિયમનું પાલન કરે છે. અને આ વસ્તુ આપણે ઉદાહરણ આપીને સાબિત પણ કરી લીધી કે ગુણાકાર જૂથના નિયમનું પાલન કરે છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ પહેલા. ચલો, હવે ચોથી ક્રિયા, અંતિમ ક્રિયા આપણને આપી દીધી, ભાગાકારની ક્રિયા છે. હવે આ જ વસ્તુ ભાગાકાર માટે મારે ચેક કરવાની છે કે શું ભાગાકાર એ જૂથના નિયમનું પાલન કરશે કે નહીં કરે. એના માટે તો એના માટે જે નિયમ છે આપણે શું થશે? કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથની એટલે કે કૌંસની અદલાબદલી કરતા મળતા ભાગાકારનો જવાબ પહેલા જેટલો જ આવતો હોય તો પૂર્ણાંક સંખ્યા માટે કઈ ક્રિયા છે? ભાગાકાર જૂથના નિયમનું પાલન કરે છે. નિયમ ક્યાંય બદલાતો નથી. કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યા લઈ લો, એનો ભાગાકાર કરવાનો છે, પણ કઈ નિયમથી? જૂથના નિયમથી. ચલો ચેક કરીએ કે ભાઈ ભાગાકાર માટે જૂથનો નિયમ લાગુ પડશે કે નહીં પડે.
ચલો જો મેં ત્રણ સંખ્યાઓ લઈ લીધી. કઈ ત્રણ સંખ્યાઓ લીધી છે? -16, -4 અને 2. આ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ લઈ લીધી અને એનો મારે ભાગાકાર કરવાનો છે. તો હવે અહીંયા હું શું કરું છું તો કે ભાઈ પહેલી બે સંખ્યાને મેં કૌંસ કરી લીધો. ચલો ધ્યાનથી. કૌંસનો મતલબ, કૌંસનો ફાયદો ફરી વખત કહું છું કે કૌંસનો ફાયદો એટલો જ છે કે દાખલામાં તમારે ગણતરીની શરૂઆત ક્યાંથી કરવાની હોય? જો દાખલામાં કૌંસ આપેલું છે તો હંમેશા ગણતરીની શરૂઆત ક્યાંથી થાય છે મારી? કૌંસથી કરવાની. ચલો કરીએ. બંને માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. 16 ના ઘડિયામાં 4 આવશે. અહીંયા જો ભાગાકારમાં મેં શું કીધું હતું યાદ રાખવાનું કે જો મોટી સંખ્યા અંશમાં હશે તો જવાબ અંશમાં આવશે, મોટી સંખ્યા છેદમાં હશે તો જવાબ છેદમાં આવશે, પણ નિશાની ધ્યાનમાં રાખ્યા વગર. તો અહીંયા જો 16 અને 4 માંથી મોટા કોણ છે? 16 છે. ક્યાં છે? અંશમાં છે, તો જવાબ પણ ક્યાં આવશે? અંશમાં. 4 ના ઘડિયામાં 16 ક્યારે આવે? ચોગુ ચોગુ 16. તો અહીંયા 4 ભાગ્યા 2. તો 4 ભાગ્યા 2 તો 4 ભાગ્યા 2 કેટલા થશે? 2 થશે. તો જવાબ આવી ગયો અહીંયા આગળ 2. હવે ચેક કરવું પડશે કે શું જ્યારે તમે કૌંસની અદલા બદલી કરો છો, જોજો ધ્યાનથી કે કૌંસની અદલા બદલી એટલે કે -16 ભાગ્યા -4 ભાગ્યા 2. જેમ તમે પહેલી બે સંખ્યાને કૌંસ લીધો તો હવે એની જગ્યા પર કૌંસ કોને જતો રહેશે? છેલ્લી બે સંખ્યાને. જો આ બે સંખ્યાને કૌંસ લઉં છું. ફરી વખત કૌંસનો મતલબ શું કે તમારે દાખલામાં ગણતરીની શરૂઆત ક્યાંથી કરવાની છે? આ કૌંસથી કરવાની છે. ચલો જોજો ધ્યાનથી. -16 તો મારે એમના એમ મૂકી દેવાના. ભાગાકારની નિશાની પણ એમની એમ. હવે અહીંયા આ બેનો ભાગાકાર માઇનસ પ્લસ એટલે કે પ્લસ માઇનસ માઇનસ. 4 અને 2 માંથી મોટા કોણ છે? 4. ક્યાં છે? અંશમાં છે, તો જવાબ પણ ક્યાં આવશે તમારો? અંશમાં. 2 ના ઘડિયામાં 4, 2 દુ 4 આવશે. ચલો ધ્યાનથી. -16 ભાગ્યા -2. બંને માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. 2 ના ઘડિયામાં 16 ક્યારે આવે? 2 × 16. તો તમારો જવાબ શું થઈ ગયો? 8 થયો. એનો મતલબ જ્યારે તમે કૌંસની અદલા બદલી કરી રહ્યા છો તો તમારો જવાબ સરખો આવ્યો? ના ભાઈ, પહેલા જ્યારે મેં પહેલી બે સંખ્યાનો કૌંસ લીધો હતો ભાગાકારમાં તો મારો જવાબ 2 આવતો હતો. પણ જ્યારે હું છેલ્લી બે સંખ્યાનો કૌંસ લઉં છું તો મારો જવાબ શું આવે છે? 8 આવે છે. એટલે કે મારો જવાબ સરખો આવતો નથી. જો જવાબ સરખો ના આવે તો આપણે કહી શકીએ કે ભાગાકાર જૂથના નિયમનું પાલન કરતો નથી. તો જો આ વસ્તુ તમે જો થોડુંક ધ્યાન આપો ને તો જે પ્રમાણે મારે ક્રમના નિયમમાં મળ્યું હતું ને સેમ એ જ વસ્તુ અહીંયા મળી. ક્રમના નિયમમાં શું હતું? સરવાળો પાલન કરતો હતો, બાદબાકી પાલન નથી કરતી. ગુણાકાર પાલન કરતો હતો પણ ભાગાકાર ક્રમના નિયમનું પાલન કરતો નતો. તો જૂથના નિયમમાં પણ આ જ વસ્તુ આવી. સરવાળો જૂથના નિયમનું પાલન કરે છે, બાદબાકી નથી કરતું. ગુણાકાર કરે છે પણ ભાગાકાર કરતો નથી. તો આ જૂથનો નિયમ થયો. આ ગુણાકાર માટે, આ ભાગાકાર માટે. નિયમ તો એનો એ જ રહેવાનો છે. ફરી વખત ધ્યાનથી સમજી લો. જૂથનો નિયમ ઓછામાં ઓછી 3 સંખ્યાને લાગુ પાડી શકાશે. 3 થી વધારે સંખ્યા હોય તો તમે તો કોઈ પણ બે સંખ્યાને કૌંસ આપી જ શકવાના છે, એમાં કોઈ ફરક નથી પડવાનો. પણ 3 સંખ્યા કેમ કીધી? તો કે ધારો કે હું ઉદાહરણમાં એવું લઉં છું અહીંયા આગળ કે કોઈ પણ બે સંખ્યા લઈ લો, -2 ગુણ્યા 6. આવી બે સંખ્યા લીધી તો આમાં તમે કૌંસ બનાવશો તો બી કોને બનશે? આનો જ કૌંસ બનશે. હવે તમે પછી કૌંસની અદલા બદલી કરવા માટે, અહીંયા આગળ કૌંસની અદલા બદલી કરવા માટે ત્રીજી સંખ્યા તો જોઈએ ને તમારે. તો અહીંયા ત્રીજી સંખ્યા છે જ નહીં. તો આમાં તમે કૌંસની અદલા બદલી, જૂથની અદલા બદલી કરી શકતા નથી. એટલે કે યાદ રાખવાનું કે જૂથનો નિયમ કેટલી સંખ્યા હોવી જોઈએ? ઓછામાં ઓછી 3 સંખ્યા તો જૂથના નિયમ માટે હોવી જ જોઈએ. તો જ તમે જૂથનો નિયમ વાપરી શકો. તો આ એક વખત જોઈ લો. જૂથનો નિયમ 4 4 ક્રિયા માટે આપણે જોઈ ગયા. ઈઝી છે. આટલી વસ્તુ જૂથના નિયમમાં આવશે. ચલો બીજી બે નાની પરંતુ અગત્યની બાબતો તમે જોઈ શકો છો બોર્ડ ઉપર મેં જે બે બાબતો લખેલી છે તે. પહેલું છે સરવાળા માટે તટસ્થ સંખ્યા, બીજું છે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા. તમે કહેશો કે આ વસ્તુ તો આવડે છે. હા, મને બી ખબર છે કે આ વસ્તુ ઈઝી છે. તમે ભણીને આવ્યા છો, તમને ખબર જ છે આ બધી વસ્તુ વિશે. પરંતુ જ્યારે આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ ત્યારે આ વસ્તુ પણ જોવી જરૂરી છે એની સાથે સાથે. ચલો જોઈ લઈએ કે ભાઈ સરવાળા માટે તટસ્થ સંખ્યા કોને કહેવાશે. તો હું પહેલા લખું પછી તમને આ વસ્તુ સમજાવું છું. તો કે ભાઈ સેમ આ જ વસ્તુ તો કે સરવાળા માટે તટસ્થ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને
કોઈ પણ સંખ્યામાં ઉમેરતા એવી સંખ્યા કે જેને કોઈ પણ સંખ્યામાં ઉમેરતા જવાબ બદલાશે નહીં. જવાબ બદલાશે નહીં. હવે ઉમેરતા એટલા માટે જ લખ્યું છે કારણ કે અહીંયા મીડિંગ જ છે. સરવાળા માટે જ આપણે તટસ્થ સંખ્યા લેવાની છે. શું કીધું? સરવાળા માટે તટસ્થ સંખ્યા એટલે કે એવી સંખ્યા છે કે તમે કોઈ પણ સંખ્યામાં જો એ સંખ્યા ઉમેરો છો તો તમારો જવાબ બદલાતો નથી. એટલે એ કહેવા શું માંગે છે ભાઈ? તો કે અહીંયા કહેવા એવું કંઈક માંગે છે કે જો ફરી વખત સરવાળા માટે તટસ્થ સંખ્યા એટલે એવી સંખ્યા, હવે અહીંયાથી ધ્યાન રાખવાનું, જેને કોઈ પણ સંખ્યા એટલે ધારો કે હું લઈ લઉં છું -3. કોઈ પણ સંખ્યામાં તમે એવી કઈ સંખ્યા ઉમેરો કે તમારો જવાબ એનો એ જ આવે. એનો એ જ આવે એટલે કે તમારો જવાબ બદલાતો નથી. ફરી એક વખત કે તટસ્થ સંખ્યા, આ જે સંખ્યા છે તટસ્થ સંખ્યા છે, તો કે એવી કઈ સંખ્યા છે કે જેને તમે કોઈ પણ સંખ્યામાં જો તમે ઉમેરો છો, સરવાળો એટલે શું કરવાનું છે? ઉમેરો છો, તો તમારો જવાબ બદલાશે નહીં. તો ભાઈ -3 માં હું એવી કઈ સંખ્યા ઉમેરીશ તો જવાબ -3 આવે? તો ભાઈ મને ખબર છે કે હું 0 ઉમેરું તો જવાબ -3 આવશે. એટલે કે સરવાળા માટે તમે જો કોઈ પણ સંખ્યા લઈ રહ્યા છો એમાં કઈ સંખ્યા ઉમેરો તો જવાબ એનો એ જ, એટલે કે જવાબ બદલાતો નથી. તો યાદ રાખી લો, સરવાળામાં તમે 0 ને કોઈ પણ સંખ્યામાં ઉમેરો. ચલો કોઈ પણ સંખ્યા એટલે જોઈ લઈએ. ધારો કે ચલો 12 લઉં છું. 12 નો સરવાળો તમે કોની સાથે કરશો તો તમને જવાબ 12 નો 12 જ આવશે. તો કે ભાઈ 12 નો સરવાળો હું 0 સાથે કરીશ. એ જ રીતે કોઈ પણ સંખ્યા ધારો કે a છે, a નો સરવાળો કોની સાથે કરું તો જવાબ મને a જ મળે છે. તો ભાઈ આવે 0 સાથે. તો આ a શું છે? કોઈ પણ સંખ્યા, એટલે કે ભાઈ કોઈ પણ સંખ્યામાં તમે 0 ઉમેરો છો. ફરી એક વખત, કોઈ પણ સંખ્યામાં હું શું ઉમેરું છું? 0. તો મને જવાબ તો જુઓ એની એ સંખ્યા આવે છે. જોઈ લો અહીંયા -3 હતા તો -3, 12 હતા તો 12 અને a હતા તો a જ આવે છે. તો કોઈ પણ સંખ્યામાં 0 નો ઉમેરો કરો તો જવાબ બદલાતો નથી. તો ભાઈ સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? 0 એટલે કે 0 સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. આટલું ખબર પડી ગઈ. હવે જો તમને તટસ્થ સંખ્યા ખબર પડી જ ગઈ છે સરવાળા માટે, તો ગુણાકાર માટે પણ સેમ એ જ વસ્તુ. ચલો ધ્યાનથી ધ્યાન રાખજો. એ જ વસ્તુ લખાશે. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એટલે, ચલો ધ્યાનથી, ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એટલે, જો સેમ નું સેમ જ લખું છું, એટલે એવી સંખ્યા કે જેને કોઈ પણ સંખ્યા સાથે, હવે અહીંયા ઉમેરવું એવું ના લખી શકાય. કેમ? તો કે હું ગુણાકાર માટે જોઉં છું. તો કોઈ પણ સંખ્યા સાથે ગુણવામાં આવે તો જવાબ બદલાશે નહીં. સેમ એ જ વસ્તુ થઈ. જો પણ અહીંયા ઉમેરવાની જગ્યા પર હું શું લખું છું? ગુણવામાં આવશે. કેમ? તો કે આ તટસ્થ સંખ્યા સરવાળા માટે હતી, પરંતુ તટસ્થ સંખ્યા હવે આપણે કોના માટે જોઈ રહ્યા છીએ? ગુણાકાર માટે. તો જો સેમ વસ્તુ, ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને કોઈ પણ સંખ્યા સાથે ગુણવામાં આવે તો જવાબ બદલાતો નથી. ચલો ઉદાહરણ લઈએ, ધ્યાનથી સમજજો. કોઈ પણ સંખ્યા લઈ લઉં છું કે -6 લીધા, તો -6 નો ગુણાકાર એવી કઈ સંખ્યા સાથે કરીશ કે મારો જવાબ નહીં બદલાય? તો કે આ તો આપણને ખબર જ છે કે -6 નો ગુણાકાર 1 સાથે કરીશ. આપણે દરેક ઘડિયામાં નથી બોલતા 2 એકા 2, 3 એકા 3, 4 એકા 4, 5 એકા 5. એટલે કે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરો છો તો તમારો જવાબ બદલાયો ના. આ જ રીતે ધારો કે તમને અહીંયા આગળ એવું કહી દીધું છે કે ભાઈ 14 છે, 14 નો ગુણાકાર કોની સાથે કરશો તો જવાબ 14 નો 14 જ આવે છે. મને ખબર છે કે 14 એકા 14, તેનો મતલબ શું થયો? એનો મતલબ કે કોઈ પણ સંખ્યા m નો ગુણાકાર કોની સાથે કરશો તો જવાબ a જ આવશે. મને ખબર છે કે જવાબ a નો ગુણાકાર 1 સાથે, એટલે કે આ a શું છે? કોઈ પણ સંખ્યા. એનો મતલબ કોઈ પણ સંખ્યા તો તમને આપેલી હોય એનો ગુણાકાર જો તમે 1 સાથે કરી રહ્યા છો તો જે સંખ્યા આપી છે જવાબ એનો એ જ આવશે. અહીંયા જો મેં કીધું એ પ્રમાણે -6 હતા તો 1 સાથે ગુણાકાર -6 જ આયા, 14 હતા તો 1 સાથે ગુણાકાર 14 જ આયા. તો હવે હું અહીંયા શું કહી શકું કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે?
એક છે, ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એક છે. આ બે વસ્તુ સિમ્પલ છે. આ વસ્તુ આવી ખાલી જગ્યા જ પૂછાય એમાં, આનાથી વધારે કઈ પૂછાવાનું નથી. અને બીજું આવું પૂછી શકે કે ભાઈ સરવાળા માટે તટસ્થ સંખ્યા ખાલી જગ્યા, ગુણાકાર માટે તટસ્થ સંખ્યા ખાલી જગ્યા. તો આવું તમને આવડવું જોઈએ. જોઈ લો એક વખત, સિમ્પલ વસ્તુ છે. ચલો બીજી બે અગત્યની બાબતો, વિરોધી સંખ્યા, ગુણાકારનું સરવાળા પર વિભાજન. આ તો નાની વસ્તુ છે, એક માર્કમાં પૂછાય છે. પણ જે આ બાબત છે ગુણાકારનું સરવાળા પર વિભાજન, આ વસ્તુમાંથી 2 માર્કના દાખલા પૂછાતા હોય છે. થોડુંક આમાં ધ્યાન આપી દેજો. સમજવા જેવી અગત્યની બાબત છે કે જે આપણને આગળના ચેપ્ટરમાં આ વસ્તુ બહુ જ ઉપયોગી બનશે. વિરોધી સંખ્યાઓ બહુ જ નાનો ટોપિક, એકદમ ઈઝી વસ્તુ છે. એક વખત જોઈ લેશો સમજ પડી જ જવાની છે તમને. ચલો વિરોધી સંખ્યામાં યાદ શું રાખશો? આમાં પૂછાય એ રીતે કે કોઈ પણ સંખ્યા આપી દે તમને એવું કહી દે કે ભાઈ 5 આપ્યા, 5 આપી દીધા, 5 ની વિરોધી સંખ્યા શોધો. તો એનો મતલબ યાદ રાખવું, ધન સંખ્યા આપે, ધન સંખ્યાની જો તમને શું પૂછે છે? વિરોધી સંખ્યા પૂછે છે. યાદ રાખો, ધન સંખ્યાની વિરોધી સંખ્યા પૂછે તો શું કરી દેવાના? એને ઋણ કરી દેવાના. પણ તમને એવું પૂછે છે, ઋણ સંખ્યા આપી દે છે અને એવું કહે છે કે ઋણ સંખ્યાની વિરોધી સંખ્યા લખો. તો જો ઋણ સંખ્યાની વિરોધી સંખ્યા હોય તો એ શું કરી દેવાના? ધન કરી દેવાના. એટલે કે જો તમને કોઈ ધન સંખ્યા આપે છે અને એની વિરોધી સંખ્યા, તો શું આવે? ઋણ આવશે. પણ જો કોઈ ઋણ સંખ્યા આપે અને એની વિરોધી પૂછે તો ધન આવશે, પણ સંખ્યા એમાં બદલાશે નહીં. કઈ રીતે? ઉદાહરણ આપે અને એવું પૂછે કે ભાઈ જો આવું કંઈક 2 ભાગ પાડતો છો અહીંયા ધ્યાનથી, સંખ્યા અને તમને એવું કહે છે કે એની વિરોધી સંખ્યા લખો. ચલો આ વસ્તુ 1 માર્કમાં પૂછાય. આ વસ્તુ ધ્યાન રાખવાની. તમને એવું કહે છે કે 6 ની વિરોધી સંખ્યા લખો. ચલો આ 6 કેવા છે? ધન છે કે ઋણ છે? ધન છે. તો મેં શું કીધું? જો કોઈ ધન સંખ્યા આપે અને એની વિરોધી સંખ્યા પૂછે તો એને કેવા કરી દેવાના? ઋણ. તો 6 ની વિરોધી સંખ્યા ઋણ 6 એટલે કે -6. જો તમને એવું કહે છે કે -12, તો -12 એટલે કેવી સંખ્યા છે? ઋણ સંખ્યા છે. જો તમને કોઈ ઋણ સંખ્યા આપે છે અને વિરોધી સંખ્યા કે તો ઋણ સંખ્યાને કેવા કરી દેવાના? ધન. પણ સંખ્યા બદલવાની નહીં. તો -12 ની વિરોધી સંખ્યા +12 થશે. જો તમને આવું કંઈક કહે છે કે ભાઈ તમારે કોઈ પણ સંખ્યા આપી દે છે કે કોઈ પણ સંખ્યા હું લઈ લઉં છું a, ની વિરોધી સંખ્યા કે છે તો -a આવશે. એટલે કે કોઈ પણ ધન સંખ્યા, કોઈ પણ ધન સંખ્યાની વિરોધી સંખ્યા કે તો એ સંખ્યાને કેવી બનાવી દેવાની? ઋણ. એની જગ્યા પર જો કોઈ ઋણ સંખ્યા આપી દે તો આ b કોઈ પણ સંખ્યા છે તો -b એટલે કે ઋણ સંખ્યાની વિરોધી સંખ્યા +b થઈ જશે. એટલે આ વસ્તુ સમજો, આ સમજવા માટે છે કે જો કોઈ ધન સંખ્યા છે તો એની વિરોધી સંખ્યા ઋણ થશે. જો કોઈ ઋણ સંખ્યા હોય તો એની વિરોધી સંખ્યા ધન થશે. એટલે તમારે કરવાનું શું? ધનને ઋણ બનાવો, ઋણને ધન બનાવો. એટલે તમને શું પૂરું થઈ ગયું? તમારું વિરોધી સંખ્યાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો આ જ વસ્તુ છે કે વિરોધી સંખ્યા એટલે જો ધન સંખ્યા આવે છે તો એને ઋણ કરી દો અને ઋણ સંખ્યા આવે તો એને શું કરી દેવાના? ધન કરી દેવાના. સિમ્પલ. જોઈ લો એક વખત શાંતિથી. ધન સંખ્યાને ઋણ કરી દો, ઋણ સંખ્યાને ધન કરી દો. વાત પૂરી વિરોધી સંખ્યાની. અગત્યની વસ્તુ, ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે આ વસ્તુ ચાલુ કરવું એ પહેલા વિભાજનનો મતલબ શું થશે આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. વિભાજન એટલે કે ભાગ પાડવા. વિભાજનનો મતલબ શું થાય? ભાગ પાડવા. કોઈ પણ સંખ્યા હોય અથવા તો કોઈ પણ પદ આપેલું છે તો એને શું કરી દેવાના છે? તમારે ભાગ પાડી દેવાના છે. વિભાજન એટલે કે ભાગ પાડવા. અને કોનું વિભાજન કરવાનું છે? ગુણાકારનું. શેમાં વિભાજન કરવાનું છે? સરવાળામાં. ચલો ધ્યાનથી સમજજો. શરૂઆતનો ભાગ એક વખત સમજવો પડશે ધ્યાનથી, પછી વાંધો નહીં આવે. તમને અહીંયા આગળ કંઈક એવું કહે છે આ રીતે a ગુણ્યા b વત્તા c. હવે a, b અને c કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ છે અને આ ત્રણેય પૂર્ણાંક સંખ્યાઓ છે. ચલો ધ્યાનથી સમજજો. આ a ગુણ્યા b વત્તા c આ વસ્તુ મને કહેવા શું માંગે છે? ગુણાકાર કરવાનો છે. કોનો ગુણાકાર કરવાનો છે? a અને b વત્તા c નો શું કરવાનો છે? મારે ગુણાકાર કરવાનો છે. આ વસ્તુ યાદ રાખવાની છે. સમજવા જેવી વસ્તુ છે. જો હું ગુણાકારની વાત કરું તો કઈ બે સંખ્યાનો ગુણાકાર કરું છું અહીંયા આગળ? આ a નો
અને બીજી કઈ સંખ્યા છે b પ્લસ c એનો ગુણાકાર કરવાનો છે. આપણે અહીંયા આવું ના કહીએ, ધારો કે આવું કંઈક હોય કે 6 ગુણ્યા 3, તો 6 નો અને 3 નો શું કરશો તમે? ગુણાકાર કરશો. તો એ જ રીતે આ આખી એક સંખ્યા લઈ લઈએ છીએ બંનેનો સરવાળાને કે a અને b પ્લસ c નો મારે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો હવે આનો જવાબ કઈ રીતે આવશે અને ગણતરી કઈ રીતે થશે? તો આ રીતે ધ્યાનથી સમજજો. a ગુણ્યા b વત્તા c, તો પહેલા a ગુણ્યા a નો ગુણાકાર પહેલા પદ સાથે b સાથે, વચ્ચે નિશાની પ્લસ તો પ્લસ, ફરી a નો ગુણાકાર બીજી સંખ્યા c સાથે થયો. તો હવે આનો મતલબ શું થશે? ચલો સમજજો ધ્યાનથી. આનો મતલબ થશે શું? તો કે ભાઈ a ગુણ્યા b અને a ગુણ્યા c નો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. જો ધ્યાનથી, અહીંયા મારે પહેલા શું કરવાનો હતો? ગુણાકાર. અહીંયા શું કરવાનો છે? સરવાળો. તો અહીંયા મેં શું કર્યું કહેવાય? કે જે ગુણાકારનું સરવાળા પર વિભાજન કર્યું કહેવાય. જો આ ગુણાકારને મેં બે ભાગમાં વહેંચી લીધો. અહીંયા શું હતું? પહેલા a અને b વત્તા c નો ગુણાકાર હતો, એને મેં ગુણાકારને કેટલા ભાગમાં વહેંચી દીધો? બે ભાગમાં. જુઓ અહીંયા a અને b નો ગુણાકાર અને બીજો ગુણાકાર a અને c નો, તો બે ભાગમાં વહેંચી દીધો અને વચ્ચે શું કરી દીધો? સરવાળો. તો અહીંયા મેં શું કર્યું? ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન કર્યું. એટલે કે ગુણાકારને બે ભાગમાં તો વહેંચ્યો, પણ વચ્ચે કઈ નિશાની લીધી મેં? સરવાળો. તો અહીંયા જુઓ a ગુણ્યા b વત્તા c, તો અહીંયા યાદ આવી રીતે રાખવાનું. કઈ રીતે યાદ રાખશું? કે જો ધ્યાનથી સમજો. આ a ગુણ્યા આ a નો પહેલા પદ સાથેનો ગુણાકાર, વચ્ચેની જે નિશાની હોય એની એ જ નિશાની, અને a નો બીજા પદ સાથેનો ગુણાકાર. જો આ જ વસ્તુ છે. અહીંયા પહેલું પદ b છે, તો a નો ગુણાકાર b સાથે, વચ્ચે નિશાની પ્લસ છે અને a નો ગુણાકાર બીજા પદ c સાથે. તો આ બન્યું કેમનું? તો કે અહીંયા તેમાં ગુણાકાર હતી બે સંખ્યાઓનો, એનો શેમાં વિભાજન કરી દીધું? સરવાળામાં વિભાજન કર્યું કહેવાય. તો હવે બે આ તો સૂત્ર થયું કે a ગુણ્યા b વત્તા c હોય તો એનો જવાબ શું આવશે? a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. ઉદાહરણ લઈએ તો વ્યવસ્થિત થોડું ખબર પડશે મને. કઈ રીતે ઉદાહરણ લઉં? તો કે જો ભાઈ, ઉદાહરણમાં ધ્યાનથી સમજજો કે ઉદાહરણ આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકીએ છીએ. 2 ગુણ્યા 3 વત્તા -4. ચલો ધ્યાનથી સમજજો. અહીંયા આગળ મારે જો ઉપરના દાખલામાં સરખામણી કરવી હોય તો સૂત્રમાં આ a છે મારા, આ b છે મારા અને આ c છે. તો જો સ્વરૂપ તો આ જ છે ને કે a ગુણ્યા b વત્તા c, આ મારું સ્વરૂપ છે. તો મારું સૂત્ર શું હતું? a એટલે કે જે પહેલી સંખ્યા હતી એની એ જ. કઈ પહેલી સંખ્યા હતી મારે અહીંયા આગળ? 2. એનો ગુણાકાર 3 સાથે કરીશ. જો a ગુણ્યા b, 2 ગુણ્યા 3, વચ્ચે પ્લસ છે તો પ્લસ, અને a ગુણ્યા c, 2 નો ગુણાકાર -4 સાથે કરીશ. ચલો આટલું ખબર પડી. ફરી એક વખત જે આ ત્રણ સંખ્યાઓ છે ને a b અને c નામ આપ્યા તમે. ઓકે, a નો ગુણાકાર b સાથે, મેં શું કીધું તું? અહીંયા જે પહેલું પદ હશે આ પહેલા પદનો ગુણાકાર પહેલા પદ સાથે, એટલે કે a નો ગુણાકાર b સાથે, વચ્ચે જે નિશાની આપી હોય એની એ જ નિશાની, અને પછી આ a નો ગુણાકાર બીજા પદ c સાથે. જો a નો ગુણાકાર c સાથે કરી દીધો. બંનેનો ગુણાકાર કરો. 2 તરી 6 વત્તા પ્લસ માઇનસ માઇનસ, 2 ચોક 8 થશે. 1 પ્લસ 1 માઇનસ પ્લસ માઇનસ માઇનસ, 8 માંથી 6 જાય 2, પણ મોટી સંખ્યાની નિશાની -2 થશે. ચલો આટલું ખબર પડી. હવે જો કદાચ આ જ દાખલો મારે બીજી રીતે આ ગુણધર્મ વગર કરવો છે તો જો ગુણધર્મ વગર મારો કયો દાખલો બનશે? તો કે આ રીતે બનશે. દાખલાની રકમ તો હું એની જ રાખું છું. સમજજો ધ્યાનથી. આપણે જે આગળ જૂથનો નિયમ ભણ્યા એમાં એક વસ્તુ સમજ્યા હતા કે જૂથ કૌંસ કરવાનો મતલબ શું? કે જ્યાં કૌંસ કરેલો હોય દાખલાની શરૂઆત મારે ત્યાંથી કરવાની છે. ચલો ધ્યાનથી, 2 એમના એમ જ રાખીશ, વચ્ચે ગુણ્યા પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 3 જાય 1, પણ મોટી સંખ્યાની નિશાની -1. 2 અને -1 નો ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ, 2 કા 2. તો હવે અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો કે તમારો આ જવાબ અને આ જવાબ કેવો મળ્યો? સરખો મળ્યો. એનો મતલબ જો તમને દાખલામાં એવું કીધેલું છે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ લાવો,
અથવા તો તમને એવું કહે છે કે પૂર્ણાંક સંખ્યા માટેના ગુણધર્મનો ઉપયોગ કરીને નીચેના દાખલાનો જવાબ લાવો, તો તમારે આ પ્રમાણે સૂત્ર પ્રમાણે ગણતરી કરવી પડશે. તો જોઈ લો એક વખત આ વસ્તુ કે તમારે ગુણાકારનું સરવાળા પર વિભાજન, આ જે ગુણાકાર છે બે સંખ્યાઓનો, એને સરવાળામાં બે ભાગમાં ગુણાકારને વહેંચી લીધા. એટલે કે ગુણાકારનું તમે સરવાળામાં શું કર્યું કહેવાય? વિભાજન. ભાગ પાડી દીધા ગુણાકારના. જો અહીંયા ગુણાકાર કેટલી વખત હતો? એક જ વખત હતો. હવે બરાબરમાં ગુણાકાર કેટલી વખત થઈ જાય છે? બે વખત. એટલે ગુણાકારના બે ભાગ પાડી દીધા. કઈ ક્રિયા દ્વારા? સરવાળાની ક્રિયા દ્વારા. તો આ જે બાબત હતી પૂર્ણાંક સંખ્યા વસ્તુ પૂરી કરી. પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો બધા જ પતી ગયા. આના સિવાય કોઈ જ નવા ગુણધર્મ આવશે નહીં. વિડિયો આટલે સુધી જ રાખું છું. હવે પછીની વિડિયો તમારા 8મા ધોરણનું પહેલું ચેપ્ટર છે સમય સંખ્યા, એના વિશે આવશે. એમાં સેમ આ જ બાબતો ફરી રિપીટ થશે, પણ સંખ્યા થોડીક બદલાઈ જશે. અમુક સંખ્યાઓ તમારી ઉમેરાઈ જશે. તો આ વસ્તુ ધ્યાન રાખજો, આ વસ્તુ જોઈ લેજો. આ વસ્તુ એટલા માટે વધુ ડિટેલમાં નથી જતો. કેમ? તો કે આ વસ્તુ આપણે સમય સંખ્યામાં ડિટેલમાં ભણવાની છે. આ ખાલી ઓવરવ્યુ છે. તમને સામાન્ય બાબત મેં સમજાવી દીધી છે કે આ રીતે કંઈક થશે. આ સૂત્ર તો એમનું એમ જ રહેશે, પણ જે એની ડિટેલ જે માહિતી છે એ આપણે શેમાંથી લેવાની છે? સમય સંખ્યામાંથી સમજવાની છે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ? જોઈ લેજો એક વખત ફરી. હવે આપણે બીજી વિડીયો છે અને પછી મૂકીશ, એમાં સમય સંખ્યાની શરૂઆત કરીશું. પૂર્ણાંક સંખ્યાનું આટલે સુધી રાખીએ છીએ. ચલો ધ્યાનથી. આઈ હોપ તમને વિડીયો ગમી હશે. વિડીયો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને. બસ આટલું રાખું છું. મળું તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.